મને સમાચાર મળ્યા કે કોંગ્રેસિયન આપ પાર્ટી વાળા અમુક વાતો કરતા હતા ભાજપનો કોઈ પ્રોગ્રામ હશે તો હું આજે એનો વિરોધ કરશી. આ ભાઈ આવ્યા હતા તો આજે તમને બધા જાહેરથી કહેવા માંગુ છું, એ બધા ખાસ મીડિયાના માધ્યમથી સાંભળી લે કે આ તોય તમે આવ્યા ત્યારે તમે ખેડૂત બનીને આવ્યા હતા એટલે તમને બેસાડ્યા હતા એટલે અમે તમને સાંભળ્યા. કોઈ વિવાદ નહીં, આરામથી પતાવી આપણે બધાને સાંભળવાના છે, આરામથી રોકાજો. પ્રમુખ સાહેબ નું પ્રવચન પતે એટલે આપણે આરામથી અહીંયા બેસી બરાબર, એટલે પ્રોગ્રામ પૂરો થાય, બીજા બધાનો ટાઈમ ના બગડે. જેનો ટાઈમ પ્રોગ્રામ પતા જેમ નીકળે આપણે બધા રોકાઈ. આપણે હવે 15 મિનિટ કમી જાય. ના ના નીકળવું નથી, રોકાવું છે. રોકાવું નથી અમારે, હવે 15 મિનિટ રોકાવાનું છે. વાત બરોબર છે. 15 મિનિટમાં કઈ ફરક નહીં પડી જાય. 15 મિનિટ રોકાઈ જાઓ. હા બોલો. ભારત માતા કી આશીર્વાદ આપો દી સાહેબ આપણે આવો તો ફોન ઉપડે. આજે પ્રોગ્રામ લેવું તો બાકી મે આજ વિવેકભાઈ ને ફોન કર્યા અમે જાવ મળે જાવ જાવ. આમંત્રણ ક્યાં આજે પર દેશો કે અમારી બાકી થઈ જાવ. એક જ વાત જવાબ દેવો. આજે વિવેકભાઈ એક જ પ્રશ્નનો જવાબ દેવો. ભાઈ બધા ભાઈ આની દેવો તમારે પ્રશ્ન એક જ જવાબ સાંભળો. પ્રશ્નનું નિવારણ માટે જો ખાલી વિવાદ કરવા આવ્યો નિવારણ કરવા માટે જો ઘડી બેસો તમે 15 મિનિટ વાત જોઈએ પ્રોગ્રામ વચ્ચે વાત કરી. એક જ જવાબ તમારો જવાબ બધા જવાબ આપશી, બધા જવાબ આપો, બધા બેઠા 15 મિનિટ ખાલી 5 મિનિટ ચાલુ થાય ને નથી બેહવું. અમે તમને પ્રેમથી જવાબ આપ્યા. હવે અમારી પાસે તમારા વિડીયો છે. તમે ભુજમાં જઈ અને કોંગ્રેસને મત દેવાની, ભાજપ સરકારનો વિરોધ કરવાની શપથ લેવડાવો છો. એટલે હવે તમે સાબિત કર્યું છે કે તમે કોંગ્રેસ પ્રેરિત હતા પહેલેથી. કોંગ્રેસ વાળા નેતાના પૈસે આ બધું નાટક ઉભું કરતા હતા. અને હવે કહું છું કે હવે બીજી વાર એવા પ્રોગ્રામમાં કોંગ્રેસી તરીકે આવવાની હિંમત ન કરતા અને બધી ભાષામાં જવાબ દેતા અમને આવડે છે. આવી અને રડવું પડે ત્યાં સુધી સત્તાધીશોની આંખ નથી ખોલતી. ખેડૂતો હવે તો તમારી આંખ ખોલો, હવે તો જાગૃત થાવ તમે. હવે શું કરવાનું છે? ખેડૂતોના આંસુ પાડવાના છે કે આ સત્તાધીશોને રોવડાવવાના છે? ફાઇનલ આપણે એક શપથવિધિ ગ્રહણ કરશું. ફાઇનલ પ્રચાર કોઈનો નહીં કરું કે ભાઈ, પણ જેનાથી તકલીફ છે એનો વિરોધ 100% હું કરીશ. કરવો છે ફાઇનલ? શપથ ગ્રહણ કરવી છે? ઈચ્છાથી કરવી હોય તો આપણે કોઈને પરાણે હમ દેવાના થતા નથી. તમે ધરતીપુત્ર હો, તમારું બ્લડ જો આ ખેડૂતના આહુડા ઉપર જો એમ થતું હોય કે હવે ખોટું થાય છે, તો આજે એક સંકલ્પ કરવાનો છે આપણે કે આજે તાનાશાહીની સરકાર છે, ઉદ્યોગપતિની જે સરકાર છે, ખેડૂતોની દુશ્મન જે સરકાર છે, અહીંયા બેઠેલા બધાએ પોતાના હૃદય ઉપર હાથ રાખી હૃદયમાં બિરાજતો મારો ઠાકરને યાદ કરી અને હમ ખાવાના છે. ટીવીના માધ્યમથી, સોશિયલ મીડિયાના માધ્યમથી પણ જોતા તમામ ભાઈઓ બહેનોને કહીશ કે તમારા હૃદયમાં ઠાકર બિરાજતો હોય, ખેડૂતના દીકરા હો તમે, તો હૃદય ઉપર હાથ રાખી અને હમ ખાજો. ત્યાં તાનાશાહીની સરકાર તો આજ પણ નહીં અને કાલ પણ નહીં. હૃદય ઉપર હાથ રાખી અને બોલો મારી સાથે, આજથી હું ખેડૂત પુત્ર આ તાનાશાહીની સરકાર, ભાજપ સરકારનો ઉગ્ર વિરોધ કરું છું. મારા ગામની કોઈ પણ ચૂંટણીની અંદર કોઈ પણ ભાજપનો પ્રતિનિધિ પણ જો ચૂંટણી લડશે તો હું ઈ ભાજપ સરકારને ક્યારે પણ વોટ નહીં આપું. મારા પરિવારના કોઈ પણ સભ્ય પાસે વોટ નહીં દેવા દઉં. હવે જુએ છે તાનાશાહીની સરકાર, આજ પણ નહીં અને કાલ પણ નહીં. હવે એક જ વાર ફાઇનલ એક જય એવી બોલાવી દો કે આ તાનાશાહીની સરકારને ખબર પડે કે હવે આપણાને આ લોકો ટાટા બાય બાય કહેવા માટે તૈયાર છે. બોલીએ બલરામ ભગવાન કી જય. જવાન જય જવાન. અહીંયા બેઠેલો એક ભાજપનો કાર્યકર્તા બધી ભાષામાં જવાબ દેવા સક્ષમ છે અને મારો જવાબ તમે ઝાલી પણ નહીં શકો.
ખેડૂત તરીકે ખેડૂત કોઈ પણ આવે હંમેશાના માટે વેલકમ હોય. ખેડૂત બોલાવે, હું અહીંયા બેઠેલો ધારાસભ્ય હોય, સાંસદ હોય, જિલ્લા ભાજપ હોય, ત્યાં બેઠેલો એક પણ કાર્યકર્તા હોય એ ખેડૂત ભાઈ આવીને બેસશે, ખેડૂતની વાત સાંભળશે, ખેડૂત માટે કામ કરશે. અને હું તમને ખાસ એક વિનંતી કરું છું, આ એના માધ્યમથી બધા સાંભળી લે. ખાસ મારી વિનંતી છે, આવા આંદોલનો બધું થતું હોય, ન્યાય માટે ક્યાંક બેસવું પડે, લડવું પડે, બધું થાય, પણ આપણે આ ભારતના એવા નાગરિકો છીએ, આ ભાચાઉ તાલુકા એવા નાગરિકો છીએ કે આપણો ઇતિહાસ અને સંસ્કૃતિ એવી છે કે આપણી બેન દીકરીની પાની કોઈ જોઈ ન શકે, બેન દીકરીની કોઈ પાણી જોઈ નાખે. અને ભારતની ભૂમિમાં બેન દીકરીની પાણી પણ જોવાની કોઈ ટ્રાય કરી હોય તો હજારો લોકો પોતાના માથા વઢાયા છે, હજારો લોકોના માથા વઢી નાખ્યા, એવો આપણો ઇતિહાસ છે. અને એક 2-5 લાખ હતું તો તમે તમારી મા બેન દીકરીઓને જો આગળ કરો છો તો તમને શરમ આવી જોઈએ. એ લોકો જે લોકોએ પોતાની બેન દીકરીઓ માતાઓને આગળ કરી છે એને શરમ આવી જોઈએ. 5-10 લાખ રૂપિયા હતું જો તમે આ ધંધો કરો છો ખોટો છે, તમને આપણે મજા આવે, બેસી લેવાય, બધી લેવાય, એમાં કોઈ ચિંતા નથી, અમે તમારા ભેગા છીએ હરેક વાતમાં. પણ આ બેન દીકરીઓને આગળ મૂકવાનો ધંધો એ આપણને બધા નથી શોભતું, ના મૂકવા જોઈએ. કે આપણને કોઈ પણ તાલુકાની કોઈ પણ સમાજ હોય આ કોઈને નથી શોભતું, એના માટે પણ આપણે બધાએ વિચારવું જોઈએ. મિત્રો આવીને ઢસડી, બેન બેસો ગાડીમાં, બેસો ગાડીમાં. મેં કીધું બેન શા માટે હું ગાડીમાં બેસું, અમારો શું વાંક છે, અમે અમારા ખેતરના રખુપા માટે આવ્યા છીએ તો અમે કામ તો નહીં કરવા દઈએ. એ કે કેમ નહીં કરવા દો, અમને ઉપરથી આદેશ છે એટલે તમે અદાણી કંપનીના પોલીસ બધા ચમચા છો કે એમનું જ બટકું ખાઈને તમે જીવો છો, અમારી ખેતીમાં અમારો અધિકાર નથી કાંઈ. પછી મેં એને કીધું ચાલ તને મને લઈ જાવી છે તો હાલ, મારો નાનો છોકરો મારા ઘરે છે, હાલ પેલી ગાડી લઈને મારા ઘરે. મારી સાસુ છે 75-80 વર્ષના, એમની બી સેવા મારી ઉપર છે, એમને બંનેને લઈને હું તારી સાથે હાલીશ. એટલે એ તો મને મૂકી દીધી. અમારી 3 બહેનોને બીજાને એને પકડી એટલે એક બેનને પાડી દીધા હાથમાં, અહીંયા એનું છોડું પડ્યું. પછી ગઢવી સાહેબે મને શું કીધું, ઉપર ગયા, મેં કીધું સાહેબ અમારો અધિકાર તમને નથી દેવો, તમારો ઓછો પગાર પડે તો કેમ સરકાર સાથે લડો છો, શા માટે લડો છો? એ કે અમારા છોકરા માટે. મેં કીધું અમારા છોકરાને અમારા બાપની ખેતીમાં અમે ભૂખે મારશું, અમે સહન નહીં કરીએ. તો એક બીજી બેન હતી, એ બોલી, જે હવે એનું શું નામ મને તો આવડે નહીં, ત્યારે પીએસસી બેન હતી. પછી એ તો એની એસી ચાલુ કરીને ગાડીમાં બેસી ગઈ, એનો અધિકાર છે ગાડીમાં બેસવાનો. ગઢવી સાહેબે એટલા સુધી મને કીધું બેન તારે ચેક જોવે છે, કાલ આવજે આપી દઈશ. એની બેન દીકરીઓ સામે બોલવાની હિંમત નથી. શા માટે ભાઈ મને ચેક આપે? એને તાકાત નથી પોલીસની બોલવાની. હું તો એ જ કહું છું કે જેને મારી સામે ચેકનું નામ લીધું એને સસ્પેન્ડ કરો, તમે અમારા માવતર છો. ભારત માતા કી જય જવાન જય કિસાન. આજે એક વિડીયો સાંભળવામાં આવ્યો, ભાજપના એક નેતાના પુત્રનો છે ને પોતે પણ નેતા છે. એ કહે છે કે આ દેશની દીકરીની પેની પણ કોઈ જોઈ ન શકે. તો આટલો અત્યાચાર ખેડૂતની બેન દીકરીઓ પર થઈ રહ્યું છે ત્યારે તમે ક્યાં ગયા હતા? તમે અત્યારે જે શબ્દ કહો છો ખેડૂતો વિશે, એ શબ્દ તમારે અડાણીના માણસો અને પોલીસને કહેવું જોઈએ કે બેન દીકરીને તમે અડો નહીં. તમારો એટલો સ્વભાન હોય તો ત્યાં તમે જઈને કહો કે બેન દીકરીને અડી જુઓ. તમે એને બદલે તમે ગરજો છો. તમારી માનસિકતા કેટલી નીચ થઈ ગઈ છે. ખેડૂતો બધા ઓળખી ગયા છે, તમારી વાત સાચી છે, બધાને ઓળખી ગયા છે ખેડૂતો. હવે કોણ ખેડૂતોની સાથે છે? ત્યાં કિસાન સંઘ આંદોલન કરી રહ્યું છે. હા, એના સમર્થન માટે બધા આવી શકે, કારણ કે ભાજપવાળો તો આવતા નથી ને આવવાના નથી, તો બીજી પાર્ટીઓને છૂટ જો એમ આવવાની. કોંગ્રેસ સાથે જ્યારે સરકાર હતી ત્યારે આંદોલન કરતા હતા, ત્યારે બીજેપીવાળા સાથે આવતા જ હતા. તો આવે, વિપક્ષનું કામ છે. અને આ આંદોલન કિસાન સંઘ કરી રહ્યું છે અને પોતાની યોગ્ય વળતર માટે કરી રહ્યું છે. તમે 2 પૈસા કમાવી લીધા હશે, મહેરબાની કરીને ખેડૂતો માટે આ તમારો અશોભનીય વર્તન છે. માટે તમારા જે શબ્દો છે એને અમે સખત રીતે વખોડીએ છીએ કે ફરીથી આવું ધ્યાન રાખવું જોઈએ કે તમે આ ખેડૂતની મા દીકરી માટે શું બોલી રહ્યા છો. તમે કિસાનોને સહયોગ ના આપી શકો તો હવે આ બેતુકી વાતો કરીને મહેરબાની કરીને આવા જે શબ્દો બોલો છો મહેરબાની કરીને આ શોભનીય નથી. અને
આવા તમે શોભે નહીં. અને જો તમે આટલા જ દિલગીર હો ખેડૂતો માટે તો આનું કંઈક નિરાકરણ લાવો. રોજ ઢસડીને પોલીસ લઈ જતી હોય અને તમારો મોઢામાંથી એક શબ્દ ન બોલાતું હોય તો આ તમારા માટે અશોભનીય છે. આ શબ્દો અમે સખત વખોડીએ છીએ. જય જવાન જય કિસાન. હાલે ભારતીય કિસાન સંઘ દ્વારા ખેડૂતોના હક અધિકાર માટે આંદોલન ચાલી રહ્યું છે. તેમાં રાપર ભચાઉના ધારાસભ્યના પુત્રએ ખેડૂતોની બહેન દીકરી ઉપર વાણી વિલાસ કર્યો છે. તેની હું નિંદા કરું છું ને સખ્ત શબ્દોમાં વખોડું છું. પૈસા માટે બહેનો આગળ કરશો એવું કહેવામાં શરમ નથી આવતી તમને? પૈસા માટે નહીં, એમના અધિકાર માટે લડે છે. એમનો અધિકાર છીનવાય છે એટલે આગળ આવે છે. એમનો અધિકાર આપવાની જવાબદારી તમારી નથી? તમે અડાણીની પોપટ બનીને બેઠા છો. તમે એક શબ્દ બોલવા તૈયાર નથી. તમને શરમ આવી જોઈએ. ભારતીય કિસાન સંઘ તમને ગાંધીનગર સુધી પહોંચાડ્યા છે એટલે અમારી બહેન દીકરીઓની મજાક ઉડાડશો? શરમ કરો થોડુંક. તમારામાં જમીર જીવતું હોય તો. જય જવાન જય કિસાન. નમસ્કાર મિત્રો, જય જવાન જય કિસાન. આજે આ વિડીયો બનાવવાનું ખાસ કારણ એ છે કે અત્યારે કચ્છની અંદર અનેક જગ્યાએ કંપનીઓ દ્વારા જે વીજ લાઈનો પસાર કરવા બાબતે ખેડૂતો લડત ચલાવી રહ્યા છે. એમાં વિવિધ સંગઠનો, વિવિધ રાજકીય પક્ષો પોતે પોતાની રીતે જેટલી ખેડૂતને મદદ થાય અને પ્રશાસન નિયમનું પાલન કરે, ખેડૂતો ઉપર કોઈ અત્યાચાર ન કરે એ માટે બધા મહેનત કરી રહ્યા છે. લોકતંત્રની અંદર વિપક્ષની ભૂમિકા પણ એ જ હોય કે કોઈ પીડિત વ્યક્તિ અથવા સમૂહ એમને મદદ કરવાની, એમના ઉપર થતા અત્યાચારને રોકવાનો અને એમને યોગ્ય માર્ગદર્શન આપવાનું કામ વિપક્ષનું છે. અને એ ભૂમિકા અત્યારે કોંગ્રેસ પક્ષ સારી રીતે નિભાવી રહ્યું છે. ત્યારે ગઈકાલે એક બીજેપીની સભા હતી. એમાં કોઈક યુવા નેતા એવું બોલ્યા કે જય જવાન જય કિસાનનો નારો લગાવવાનો કે ભારત માતા કી જયનો નારો લગાવવાનો કોંગ્રેસને કોઈ અધિકાર નથી. તો હું એટલું કહેવા માંગીશ કે ભારતીય જનતા પાર્ટીના જેટલા પણ નેતાઓ છે એ બધાએ થોડુંક અભ્યાસ નથી કરતા અને પોતે માઇક ઉપરથી કે ગમે ત્યાં જેમ મજા આવે તેમ ગમે તેવા આક્ષેપો અથવા ગમે તેવું જૂઠું બોલી અને પ્રજાને ગુમરાહ કરી રહ્યા છે. મિત્રો, જય જવાન જય કિસાનનો નારો 1965માં સ્વર્ગીય જે તે સમયના આપણા વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીજીએ આપેલો. અને એ નારા પાછળનો ઉદ્દેશ્ય એમનો ત્યારે ચાલતું પાકિસ્તાન સામેનું યુદ્ધ 1965નું અને દેશમાં અન્નની અછત ઊભી ન થાય એના માટે ખેડૂતોને પ્રોત્સાહન કરવા માટેનું હતું. અને એ પોતે સોમવારનો ઉપવાસ રાખી અને આખા દેશને એ નારાથી એક સૂત્રતામાં બાંધ્યું અને ખેડૂતોને મહેનત કરવા પ્રોત્સાહિત કર્યા. હરિત ક્રાંતિની પણ શરૂઆત એ જ સમય દરમિયાન થઈ. ભારતમાં નવા હાઇબ્રિડ બિયારણો આવ્યા, રાસાયણિક ખાતરો આવ્યા અને ભારત જે બીજા દેશો ઉપર નિર્ભર હતું અનાજ ક્ષેત્રે એ થોડાક જ વર્ષોમાં સ્વનિર્ભર થયું. અને લગભગ 15-20 વર્ષ પછી આપણા અન્નના ભંડારો જે છલકાઈ ગયા એનું પણ કારણ એ નારો અને એ પ્રધાનમંત્રીની દિગ્દ્રષ્ટિ હતી. પરંતુ અત્યારના લોકો આ વાત કોઈને ખબર પણ નથી અને જેવું તેવું બોલ્યા કરે છે. ભારતીય જનતા પાર્ટીનો એ નારો કેવી રીતે હોઈ શકે? ભારતીય જનતા પાર્ટીની સ્થાપના પણ 1980માં થઈ
જ્યારે આ નારો તો 1965નો છે. તો એની જે આદત છે પહેલેથી જ કે ચોરી કરી અને પોતાનો પ્રચાર કરવો, તો આ નારા અને વિવિધ પુરુષો જે મહાપુરુષો થઈ ગયા છે કોંગ્રેસમાં, એની પણ એ લોકો ચોરી કરતા હોય છે, પરંતુ એમની પાસે નથી એટલે એ ચોરી કરે એ સ્વાભાવિક છે. પરંતુ કોંગ્રેસને એ શીખવાડે નહીં કે કોંગ્રેસે શું કરવાનું છે. કોંગ્રેસ ખુલ્લા થઈને જ ખેડૂતો માટે લડે છે અને જ્યાં જરૂર પડશે ત્યાં ખેડૂતો સાથે ઊભી પણ રહેશે. જેટલી ભાજપ પાસે જેલો હોય, જેટલા કાનૂન હોય, એ કાનૂનની કલમો લગાવે અને અમારી ધરપકડ કરે, એમને છૂટ છે. પરંતુ વિવિધ જે યોજનાઓ છે એ યોજનાઓની પણ પૂરી માહિતી એમને નથી હોતી. નર્મદા યોજના લાવ્યું કોણ? ડેમનો 70 થી 75% કામ કોણે કર્યું? મુખ્ય કેનાલ કોણે બનાવી? આ બધી માહિતી એમને છે જ નહીં. અને પ્રધાનમંત્રી ગયા નરેન્દ્ર મોદી ત્યાં દિલ્હીમાં અને દરવાજાને મંજૂરી મળી એટલે કચ્છમાં પાણી આવ્યું. અરે ભાઈ, કચ્છની બ્રાન્ચ કેનાલમાં પાણી આવવા માટે કંઈ એ ઊંચાઈની કોઈ જરૂર પણ નથી, એ તો વધારાના પાણી માટે જરૂર હતી. અને જે તે સમયે ગુજરાત સરકાર ઘુડખર અભયારણ્યના જે કંઈ પણ દસ્તાવેજો પૂરા પાડવાના હતા એ પાડવામાં વિલંબ કર્યો, એના કારણે આટલું મોડું થયું અને મંજૂરી મળતા ટાઈમ લાગ્યો. પરંતુ કેનાલનું કામ કરવાનું બીજી જગ્યાએ તો કોઈએ રોક્યા નહોતા. કેનાલનું કામ તો પહેલાં પણ થઈ શકતું હતું બાકીના વિસ્તારમાં. એ કામ અહીંયા કને 30 વર્ષ થયા, ભાજપની સરકાર છે, હજી પૂર્ણ કેમ નથી કરી શકી? એ પણ પ્રશ્ન છે. માઇનર કેનાલોનું કામ એક પણ જગ્યાએ નથી થયું. ખેડૂતોના ખેતરે પાણી તો ખેડૂતો પોતે લઈ ગયા છે બ્રાન્ચ કેનાલમાંથી કે સબ બ્રાન્ચ કેનાલમાંથી. કોઈ માઇનર કેનાલનું કામ ક્યાંય પણ થયું નથી. તો આ એક પ્રકારનો જૂઠો પ્રચાર કરવાનો કોઈ મતલબ રહેતો નથી. બાકીની જે વાત આવે છે ખેડૂતોને ઉશ્કેરવાની, તો ખેડૂતોને ઉશ્કેરવાનું કામ ભારતીય જનતા પાર્ટીએ કર્યું છે. જે તે સમયે કિસાન સંઘ સાથે મળીને, અને જે તે સમયની ગુજરાત સરકારે તેમને જે કંઈ પણ માંગો હતી તેની હા પાડી હોવા છતાં ભારતીય જનતા પાર્ટીએ જબરજસ્તી કિસાન સંઘને આંદોલન કરાવ્યું અને પછી વિધાનસભાનો ઘેરાવો થયો. એ ઘેરાવામાં અફરાતફરી મચી અને જે ગોળીબાર થયો ત્યારે લાશો ઉપર રાજકારણ પણ આ ભારતીય જનતા પાર્ટીએ કર્યું છે. એ લાશો ઘણા દિવસ ગામડાઓમાં ફેરવવામાં આવી અને એ લાશો ઉપર રાજકારણ કરીને સત્તામાં આવેલી ભારતીય જનતા પાર્ટી અત્યારે ખેડૂતોને છેલ્લા 25-30 દિવસ થયા રોજ ધરપકડ કરી રહી છે અને એમની માલિકીની જમીનમાં જબરજસ્તીથી કામ થઈ રહ્યું છે. આ ભારતીય જનતા પાર્ટીનું પ્રશાસન છે. આ ભારતીય જનતા પાર્ટીની સહાનુભૂતિ છે ખેડૂતો પ્રત્યેની. એટલે કચ્છના તમામ ખેડૂતો જાગૃત રહે અને આ સરકારને ઓળખે. આ ખેડૂતોની સરકાર નથી, આ કંપનીઓની સરકાર છે. આ ખેડૂતોને 2 ગુંઠા આપવા પણ તૈયાર નથી. ઘણા વર્ષોથી જે શ્રી સરકાર જમીનો થઈ ગઈ છે એમના કેસો વિલંબિત પડ્યા છે, પરંતુ આ કંપનીઓને જ્યારે જોઈએ ત્યારે જેટલી જોઈએ તેટલી અને જ્યાં જોઈએ ત્યાં એ જમીન આપવા માટે પોતે લાલ જાજમ પાથરી રહી છે. તો આવી કંપનીઓની તરફેણ કરતી સરકાર ક્યારે ખેડૂતોની હિતેશી હોઈ ન શકે. માટે કચ્છની તમામ પ્રજા જાગૃત રહે એવી અમારી અપીલ છે. જય જવાન, જય કિસાન. ધન્યવાદ. જય બલરામ. ભારતીય કિસાન સંઘ કચ્છ જિલ્લા મંત્રી વાલજીભાઈ લીંબાણી. મારે વાત એ કરવાની છે કે કચ્છની અંદર ખેડૂતોને ખેતી કરવી એ ગુનો સાબિત થયો એવું લાગે છે. તો ખેડૂતોને એટલા બધા પ્રશ્નો આવી ગયા કે કિસાન સંઘથી એક પછી એક પ્રશ્નો આવતા જ રહ્યા. એમાં ખાસ કરીને 10 મુખ્ય પ્રશ્નો, જમીન બારાના પ્રશ્નો હોય,
રાસાયણિક ખાતરના પ્રશ્નો હોય, ટાવર લાઇનના પ્રશ્નો હોય, અનેક વિવિધ પ્રશ્નો લઈને ખેડૂતો અમારી પાસે રજૂઆત કરે. અમે સરકાર આગળ રજૂઆત કરી, પછી પ્રશ્નોનું નિરાકરણ ના આવે. તેના માટે ભારતીય કિસાન સંઘે નક્કી કર્યું કે 16/10/2025થી કિસાન અધિકાર જનજાગૃતિ અભિયાન ચાલુ કર્યું. તો અભિયાન શા માટે ચાલુ કરવું પડ્યું કે ખેડૂતો એને જે હક છે, તો એના અધિકારો છે, અધિકારોને એને ધ્યાનમાં આવે, અધિકારોનો એ સરકાર સામે વ્યવસ્થિત વાત કરી શકે. ક્યાંક અને અધિકારો એના છીનવાયેલા, સરકાર એના પર ક્યાંક અને ઊણી ઉતરે છે. આ બધા વિષયો લઈને ભારતીય કિસાન સંઘ એક અભિયાન છેડ્યું 16/10/2025થી. તો એનામાં મુખ્ય પ્રશ્ન એ રહ્યો કે અત્યારે જે ગ્રીન રિન્યુએબલ એનર્જીના નામે સરકાર એક મોટો પ્રોજેક્ટ ઊભો કરવા જઈ રહી છે. તેની અંદર કચ્છમાંથી મોટા પાયે વીજળી પેદા કરવી સારી બાબત છે. ગ્રીન રિન્યુએબલ એનર્જી વીજળી પેદા કરવી, આપવી એ વિકાસ છે, વિકાસ સારો છે. પણ કોઈકના ભોગે વિકાસ કરવો એ કેનો ન્યાય? અત્યારે એની અંદર ગ્રીન રિન્યુએબલ એનર્જીની અંદર સરકાર અને કંપની ખેડૂતોની જમીનમાંથી સાવ મફતના ભાવે પૈસા આપ્યા વગર કંઈ તો એ પણ ચાલે એવી રીતે ખેડૂતોને દમન કરી, ખેડૂતો ઉપર ખોટા આક્ષેપો લગાવી, ખેડૂતોને પોલીસને ઊભી કરી અને એની જમીન પચાવી પાડવી, આ કેનો ન્યાય? તો એ મારે તમારે એક સ્પષ્ટતા કરવી છે કે ભાઈ ખેડૂતોની જમીનની જે વેલ્યુએશન ઘટે, ખેડૂતોની કિંમત ઘટે. અત્યારે 765 kV વીજ લાઇન સ્થાપિત થઈ રહી છે, એ ખાવડા હળવદ લાઇન ચાલુ છે. અને જે કહેવાતી કંપની સરકારની, અને પોતે કંપની કહે છે કે આ સરકારનું કામ છે, તો કંપની શા માટે કરે છે? આ એક પણ પ્રશ્ન છે. તો જે અદાણી કંપની અત્યારે કામ કરી રહી છે, તો એની સામે એક પ્રશ્ન છે અમારો કે વળતર ખેડૂતોને આપો. અમે ના નથી પાડતા, ખેડૂતો ના નથી પાડતા, કિસાન સંઘ પણ ક્યારે ના નથી પાડી કોઈ ખેડૂતોની જમીનમાં વિકાસની વાતે તો થવી જ જોઈએ, એમાં કોઈ પ્રશ્ન નથી. પણ કોઈકના ભોગે વિકાસ કરો એ સારી બાબત નથી. અને સરકારને અમે વારંવાર ચેતવણી આપી કે ભાઈ તમે ખેડૂતોને એને હક આપો, અને એ હક સિવાય બીજું કાંઈ માંગતા નથી. આ વિષય એવો છે કે જે લાઇન 765 જાય છે એ 67 મીટરનો પૂરેપૂરો કોરિડોર, ખેડૂતોની જમીન વચ્ચેથી 67 મીટરનો પૂરેપૂરો કોરિડોર લઈ લે અને પછી એમ કહે કે ખેડૂતોને કાંઈ નુકસાન નથી, લાઇન ઉપરથી જશે, તો એ ખેડૂતો નીચે કામ નથી કરી શકતા. એની નીચે એને કાંઈ વાવેતર કરવું હોય તો બાગાયત ના કરી શકે, બાંધકામ ના કરી શકે, બોર ના કરી શકે. ખેડૂતોને પૂરેપૂરી જમીનની કિંમત ઘટી ગઈ, લોસ જ ગઈ, પૂરી કિંમત જાય. તો સરકારને આ વાત સમજવી જોઈએ અને એની બજાર કિંમત પ્રમાણે એને વળતર આપવું જોઈએ. તો અમારો આ મુખ્ય વાત છે. અત્યારે કોરિડોરના ફક્ત ને ફક્ત 80 રૂપિયા એ આપે છે, અને થાંભલા વચ્ચેના જે મીટર આવતા હોય એ મીટરના જંત્રીના 200% લેખે આપે છે. તો જંત્રી તો ક્યાંક સાવ નોર્મલ હોય તો ખેડૂતોને મળે શું? જમીન એની 8-10 એકર જમીન જતી રહે અને 5-10 લાખ રૂપિયા મળે તો કંઈ એ સારી બાબત નથી. તો એની જે કિંમત, જમીનની કિંમત હોય, એનું વેલ્યુએશન ઘટતું હોય એ પ્રમાણે કિંમત મળવી જોઈએ. આ અમારી મુખ્ય વાત છે. પણ સરકારને અત્યારે છેલ્લે હમણાં 2 દિવસમાં સરકારના ચૂંટાયેલા પ્રતિનિધિઓ, એમાં પણ ભુજ અને રાપર, ભચાઉ આ તાલુકાની અંદર જે લાઇનનું કામ ચાલુ છે, તો રાપર તાલુકાના ધારાસભ્યના પુત્રએ વાત કરી કે ભાઈ ખેડૂતોની માંગણી ખોટી છે, અને અમે વારે ઘડે એને સમજાવ્યા છે, ખેડૂતો ખોટી માંગ કરે છે. ભાઈ અમારી કોઈ ખોટી માંગ નથી. અને બીજી એને બહુ એક ન શોભે એવી એક વાત કરી કે ભાઈ ખેડૂતો બેન દીકરીઓને આગળ રાખીને કામ કરે છે. એટલે સુધી કહ્યું કે ભાઈ બેન દીકરીઓ પૈસા માટે કે ખેતરોમાં ઊભી છે? અરે ભાઈ, આ દેશની બેન દીકરીઓ ખેતી કરે છે, અને ખેતીનું કામ કરવું ને પૂરેપૂરા પરિવારનું કામ છે. એમાં બેન દીકરીઓ આવે, ભાઈઓ આવે, બધા આવે. તમને શરમ નથી થતી કે બેન દીકરીઓને આ રીતે તમે જે તમારા સ્વાર્થ માટે એને જે વાત કરો કે બેન દીકરીઓને આગળ રાખીને ખેડૂતો ખોટી માંગ કરે છે, બહેનો ખોટી માંગ કરે છે? આ ક્યાંની વાત છે? આ કોઈ દિવસ ચલાવી લેવામાં નહીં આવે. અને જે 106 દિવસ થયા આજે, અને પોલીસ લઈ અને કંપની કામ કરે
અને ખેડૂતો ગાંધીજીના માર્ગે આંદોલન કરે અને ખેડૂતોને રોજ પકડીને લઈ જાય, આ સિલસિલો હોય. એનામાં પણ બહેનોને આ રીતે પોલીસો ઢસડી ત્યાં સુધી કે બહેનોના કપડાં પણ ફાડી નાખ્યા. ભાઈઓને કેટલી જગ્યાએ અમુક ભાઈઓને તો ફ્રેક્ચર થયું. રોજની મગજમારી. અત્યારે પરિસ્થિતિ એવી ઊભી થઈ છે કે ખેતરની અંદર લોકો કામ કરતા બીએ છે અને પોલીસની દમનગીરી એટલી બધી છે કે ખેતરમાંથી પણ કે જ્યાંથી ઠીક લાગે ત્યાંથી ઉપાડે છે. આ ક્યાંનો ન્યાય? ભાઈ જો અમે એના માટે બેઠા, સરકાર સાથે, કલેક્ટર સાથે બેઠા અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ સાથે બેઠા. ચૂંટાયેલા પ્રતિનિધિઓ એને કલેક્ટરની કંપનીને કીધું કે ભાઈ તમે આને આ જે વાત સાચી છે કે વળતર ઓછી પડે છે તમે આપો, પણ કંપની કેન્દ્રની વાત લઈ અને એમ કહે છે કે ભાઈ અમે જે આપીએ છીએ બરાબર છે અને અમે આપશું નહીં. પાછા ચૂંટાયેલા પ્રતિનિધિઓ એને છૂટો દોર આપે છે. એક વખત બેઠકમાં પણ ચર્ચા થઈ કે હવે અત્યારે અમે જ્યાં સુધી નિરાકરણ નહીં આવે ત્યાં સુધી પોલીસ પ્રોટેક્શન નહીં આપી. બીજે દિવસે પોલીસ પ્રોટેક્શન આપી દીધું. ચૂંટાયેલા પ્રતિનિધિઓને વાત કરી તો કે ભાઈ એ તો કેન્દ્રનો ઓર્ડર છે, અમારું કાંઈ ના ચાલે. ભાઈ તો તમે ચૂંટાણા શા માટે છો? રાજીનામું આપી દો ને. તો કિસાન સંઘનું કહેવું એવું છે કે ભાઈ જો આ પ્રશ્નનો સોર્ટ આઉટ નહીં થાય અને ખેડૂતોના જો મૂળભૂત પ્રશ્ન જો નું નિરાકરણ નહીં આવે અને જમીનના પ્રશ્નો છે, SKY, હવે જે સરકાર ગ્રીન રિન્યુઅલની વાત કરી, SKYની વાત કરી, તો SKYમાં ખેડૂતોની ભાગીદારીથી કામ થાય તો ખૂબ મોટા પ્રમાણમાં કામ થાય અને વીજળી પેદા કરે. જે વાત હતી સરકારી કે ખેડૂતોની ડબલ આવક કરવી, એમાં પણ SKY કામ આવે. પણ કંપનીને ફાયદાના માટે SKY યોજના ખેડૂતો માટે કાઢી નાખી. કુસુમ યોજના 2 સારામાં સારી યોજના હતી, ખેડૂતો એમાં સહભાગી થતા હતા. કંપનીના કહેવાથી ખેડૂતોની યોજના સબસિડી પણ કાઢી નાખી. કેટલાક ખેડૂતોના આધારે પૈસા પણ ફસાયેલા છે. એક ગંભીર બાબત એવી છે કે અત્યારે પણ ઘણી બધી જગ્યાએ અમારી પાસે પ્રશ્નો આવેલા છે કે ખેડૂતોને કંપનીએ વાત કરેલા પૈસા મળતા નથી, કંપનીએ જે નક્કી કરેલા પૈસા મળતા નથી. અને એનામાં પણ આ બધા ચૂંટાયેલા પ્રતિનિધિઓ કંપનીની દલાલી કરે, વાયવાઈ કરે કે ખેડૂતો ખોટા છે. ક્યાંનો ન્યાય? ભાઈ જો ભારતીય કિસાન સંઘ આખરી ચેતવણી આપે છે કે હવે જો આ ખેડૂતો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરી રહ્યા છે અને જો ન્યાય નહીં મળે તો ખેડૂતો ખેતર મૂકી અને રસ્તા ઉપર પણ આવી શકે છે. હવે ખેડૂતોની ધીરજ ખૂટી છે અને આ રીતે જો નેતાઓના નિવેદન આવે તો અમને કોના ઉપર ભરોસો કરવો? રહી વાત કે વિધાનસભામાં આ પ્રશ્ન આટલા દિવસના પ્રશ્ન ચાલે રહ્યો, વિધાનસભામાં કોણ કરશે રજૂઆત? ચૂંટાયેલા પ્રતિનિધિઓ અહીંયાના 6 ધારાસભ્યો છે. રજૂઆત નહીં કરે તો કોંગ્રેસ કરશે, આપ કરશે. તો તમારે કેમ પેટ દુખે છે? અને અહીંયા કોઈ ખેડૂતોની પૂછા કરવા આવે, અન્ય કોઈ પક્ષ પૂછા કરવા આવે તો કહે છે કે ભાઈ તમે એના પાટલે બેસી ગયા. ક્યાંનો ન્યાય? ભાઈ તમે આવો, પ્રશ્ન સોર્ટ આઉટ કરો. ભારતીય કિસાન સંઘ કોઈના પાટલે બેઠું નથી. કોઈ પણ સરકાર હોય ભારતીય કિસાન સંઘને લેવા દેવા નથી. ભારતીય કિસાન સંઘ ખેડૂતોના પ્રશ્ન લઈને આગળ વધે છે, વધશે અને જ્યાં સુધી ખેડૂતોના પ્રશ્ન હશે ત્યાં સુધી કિસાન સંઘ લડત ચાલુ રાખશે. જે પણ પક્ષ હશે એની સામે લડત ચાલુ રાખશે અને ખેડૂતોને ન્યાય નહીં મળે ત્યાં સુધી પેલી ભારતીય કિસાન સંઘના નીતિ નિયમ મુજબ પેલી વાટાઘાટ થાય, ચર્ચા થાય, છતાં પણ ના માને તો ઉગ્ર આંદોલન થાય. પેલી વાત કરીએ પછી લાત પણ મારીએ. તો મહેરબાની કરી અને આ વાત સરકારને સંભળાતી હોય તો જલ્દીમાં જલ્દી આ પ્રશ્નોનું નિરાકરણ આવે. અને હવે ખેડૂતોની ધીરજ ખૂટી છે. ખેડૂતો ખેતર મૂકીને રસ્તા ઉપર ના આવે એ સરકારની જવાબદારી છે, નહીંતર સરકારને આગળના સમયમાં ખૂબ મોટું નુકસાન ભોગવવું પડશે. ભારત માતા કી જય.